નમસ્તે દોસ્તો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે ખુળદ તરફના કાર્યક્રમમાં ગયો હતો અને ત્યાંથી મણિપુરા ગામના પાટિયા પાસે અત્યારે હું ઊભો છું. તમે જાણો છો કે વિરમગામથી જે જાદવપુરા થઈને ખુળદ થઈને મણિપુરા, ભાવડા, પનાર, કોઈંતિયા અને રામપુરાનો રસ્તો છે, એક સમય એટલો ખરાબ હતો કે એ રસ્તા ઉપર તમે બહેણી લઈને જાઓ તો કદાચ 20 મિનિટમાં એટલો ખરાબ રસ્તો હતો કે છાસ બની જાય. પણ આ વિસ્તારના લોકોએ સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે સેવા કરવાનો અવસર આપ્યો. એ પછી તરત જ આપણે આ રોડને હાથ ઉપર લીધો અને 32 કરોડ રૂપિયા આ રોડ માટે મંજૂર કરાવેલા. આ રસ્તો આજે એકદમ તૈયાર થઈ ગયો છે. એવો સુંદર મજાનો રસ્તો બન્યો છે કે તમે આ રસ્તા ઉપર નીકળો એટલે રામપુરાથી લગભગ વિરમગામ આવવું હોય તો 20 થી 22 મિનિટની અંદર આપણે વિરમગામ પહોંચી જઈએ. આ રસ્તો એટલા માટે મહત્વનો હતો કેમ કે રોજ બરોજ આ તરફના ગામડાના લોકો વિરમગામ હટાણું કરવા માટે આવે છે, વિરમગામ હોસ્પિટલના કામથી આવે છે, તાલુકા સેવા સદન કે મામલતદાર કચેરીનું કામ હોય, કોર્ટનું કામ હોય તો આ રસ્તાનો આ બાજુના ખાખરિયા ટપ્પાના લગભગ 12 થી 14 ગામના લોકો આનો ઉપયોગ કરતા હોય છે. આજે આ રસ્તો એટલો સુંદર મજાનો બની ગયો. રાત્રે તમે નીકળો તો એ પ્રકારનું રિનોવેશન આ રસ્તાની અંદર, એ પ્રકારની સુભોષણ આ રસ્તામાં કર્યું કે રાત્રે પણ તમને નેશનલ હાઈવે ઉપર નીકળ્યા હોય એ પ્રકારની લાઇટિંગ પ્રકાશના કારણે અહીંયા ઊભી થતી હોય છે. અને અત્યારે આજુબાજુના ગામના લોકો, ચાહે જાદવપુરા હોય, ખુળદ હોય, સરસાવડી હોય, કોકતા હોય કે પછી મણિપુરા, દેવપુરા, ભાવડા, કોઈંતિયા, પનાર, આ બધા જ ગામના લોકો આ રસ્તો બનવાના કારણે ખૂબ રાજી છે. આ રસ્તો બનવાના કારણે એમનો સમય બચે છે. આ રસ્તો બનવાના કારણે એમને ગાડીઓ સચવાય છે. એટલે આજે આ રસ્તા ઉપરથી નીકળ્યો હતો એટલે લગભગ વિરમગામ તાલુકામાં આ રસ્તાથી નીકળતા બીજા ગામના કે બીજા તાલુકાના લોકો પણ એવું કે આટલો સુંદર મજાનો રસ્તો બન્યો છે એ કદાચ કોઈ નેશનલ હાઈવેથી પણ કમ નથી. એટલે આજે આ રસ્તેથી નીકળ્યો એટલે તમારે ધ્યાન દોરવું હતું. એકવાર તમે આ રસ્તો આખો બંને તરફ જુઓ તો તમને ખ્યાલ આવે કે આ રસ્તો એટલો સુંદર બન્યો છે કે આ રસ્તા ઉપર લોકોને ખૂબ લાભ મળે છે. આ રસ્તાની જે મજબૂતી છે એ પણ બહુ જોરદાર બનાવવામાં આવી છે અને આ રસ્તો મજબૂત બનવાના કારણે આજુબાજુના ખેડૂતોને, ગામને ખૂબ મોટો લાભ થયો છે. પુનઃ એકવાર આપ સૌને વિકાસની આવી માહિતી અમે આપતા રહીશું જેથી કરીને વિકાસના કામો વિરમગામમાં કેવી પ્રગતિ ઉપર ચાલે છે એ તમને ખબર પડે. મારી આપ સૌને વિનંતી એટલી છે કે આપણા આ રોડ છે એ સચાણા જિલ્લા પંચાયત સીટની અંદર આવે છે અને સચાણા જિલ્લા પંચાયત સીટના આપણા ભાજપના ઉમેદવાર જનકભાઈ છે, મોટા હીરાપુરા ગામના એ વતની છે અને 10 વર્ષ તાલુકા પંચાયતના સભ્ય રહ્યા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એમને વિકાસની ગતિને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર બનાવ્યા છે. તો મારી આપ સૌને વિનંતી છે કે 26 તારીખે વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટીને અને નીચે આપણા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોને કરો. વિકાસની ગતિને વધુ તેજ બનાવો.